નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પાદરા શ્વેતાંબર જૈન સમાજ દ્વારા મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। નગરમાં અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ મહોત્સવની દેશભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાદરા શ્વેતાંબર જૈન સમાજ પાદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાવીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા જૈન દેરાસરથી નીકળી હતી। વાજતે ગાજતે પાદરા નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી, જેનું અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા પાદરાના પદરઈ માતાના ચોક પહોંચી હતી, જ્યાં દર વર્ષ પ્રમાણે દિગંબર જૈન સંઘ અને શ્વેતાંબર જૈન સંઘની શોભાયાત્રા એકત્રિત થઈ હતી। શોભાયાત્રામાં જૈન બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા પણ ઝૂમ્યા હતા। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ ચૈત્ર સુદ 13 મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક હોવાથી આજ રોજ જૈનોએ વળઘોડો કાઢેલો, જેના લાભાર્થી હતા કુંદનલાલ છગનલાલ પરિવાર, ત્યારબાદ સંઘજમન, જેના લાભાર્થી છે હસુમતીબેન ગિરીશભાઈ હસ્તે નટવરલાલ દીપચંદભાઈ શાહ। આજ રોજ ભગવાન મહાવીરે સકળ જગતને સંદેશો આપેલો, સત્ય, અહિંસા, ચોરી ન કરવી અને અપરિગ્રહ એટલે વનજોડતું કોઈ વસ્તુ સંઘરવી નહીં, જેટલી વસ્તુનો જરૂર હોય એ સિવાયની વસ્તુનો ત્યાગ કરવો। આ સંદેશો આજે પાઠવવા માટે, સમગ્ર જગતને અમે આ સંદેશો પાઠવવા માટે આજ રોજ આ વરઘોડો કાઢેલો છે। સકળ જગત સત્ય, અહિંસા, આના માર્ગે ચાલે એવો જૈન ધર્મનો સિદ્ધાંત છે અને જૈન ધર્મ આ વસ્તુ સકળ જગતને શીખવે છે। આજે આ સમયમાં જ્યારે આ વસ્તુની જરૂર છે, ત્યારે દરેકે સમજવાની જરૂર છે કે સત્ય, અહિંસાને માર્ગે ચાલો, સકળ જગત સુખી થશે। એ જ